હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? સ્ટાન્ડર્ડ 7 કમ્પ્યુટર સબ્જેક્ટમાં આજે આપણે ચેપ્ટર 5 ઇન્ટ્રોડક્શન ઓફ એચટીએમએલમાં કંઈક નવું આગળ શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના સેશનમાં આપણે એચટીએમએલ ભાષામાં હેડિંગ મારતા શીખ્યા, એટલે કે વેબ પેજમાં મથાળા મારતા શીખ્યા. તો એચટીએમએલમાં વેબ પેજમાં મથાળા મારવા હોય તો 6 પ્રકારના હેડર ટેગ છે, H1 થી H6. યાદ છે? H1, H2, H3, H4, H5, H6 કેવી રીતે લખાય? જો અહીંયા મેં તમને 6 હેડિંગ અલગ અલગ ઉદાહરણ તરીકે લખીને આપેલા છે. આપણે આવું લખતા શીખી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ હેડિંગ મથાળા મારવા માટે વપરાય છે, પણ મારે તો મથાળાને કંઈક અલગ રીતે લખવા છે. તો વિદ્યાર્થી મિત્રો, એચટીએમએલ ના દરેક ટેગનું કંઈક ચોક્કસ કામ હોય છે જ. એચટીએમએલ ભાષામાં દરેક ટેગ એક ચોક્કસ કામ કરતા જ હોય છે, પરંતુ જ્યારે એ પોતાના કામ સિવાય વધારાનું કામ મારે ટેગ જોડે કરાવવું હોય તો એચટીએમએલ ભાષામાં અમુક ટેગ, બધા ટેગ નહીં, કોઈક ટેગ એવા હોય છે કે જે પોતાના કામ સિવાય બીજું વધારાનું કામ કરતા હોય છે. એક કામ, બે કામ એવી રીતના અલગ અલગ હોય, પણ ફિક્સ ના હોય કે બધા ટેગ કામ કરે કે ના કરે. તો આજે વધારાનું કામ કરે, જેને આપણે લાક્ષણિકતા એટલે કે ખાસિયત તરીકે ઓળખીશું. એચટીએમએલ ભાષામાં કોઈક ટેગની એક લાક્ષણિકતા હોય, કોઈકની 2 હોય, કોઈકની 5 હોય, પણ એવું જરૂરી નથી કે દરેક ટેગમાં લાક્ષણિકતા હોય જ. અમુક ટેગમાં ના પણ હોય. ઓકે, તો લાક્ષણિકતાને ટેગનો ગુણધર્મ પણ કહેવાય છે. હું અહીંયા સમાનાર્થી શબ્દ બોલી, લાક્ષણિકતા શબ્દનો ગુણધર્મ જે સમાનાર્થી શબ્દ છે, અથવા એટ્રીબ્યુટ્સ, ઇંગ્લિશમાં એને શું કહીશું? એટ્રીબ્યુટ્સ. લાક્ષણિકતાને ટેગનો ગુણધર્મ અથવા એટ્રીબ્યુટ્સ પણ કહી શકાય. ઓકે, હવે તમને ટેગ લખતા તો આવડી ગયું. આપણે આગળ શીખી ગયા કે એચટીએમએલ ભાષામાં નોટપેડની અંદર ટેગ કેવી રીતે લખાય. પણ મારે ટેગની અંદર લાક્ષણિકતા લખવી છે, તો કેવી રીતે લખવાની એના નિયમ છે. તો સાંભળજો. પહેલું જ કે લાક્ષણિકતા હંમેશા શરૂઆતના ટેગની અંદર લખાય. કેવી રીતે હું તમને પછી બતાવું છું. બીજું, લાક્ષણિકતા હંમેશા કેપિટલ કે સ્મોલ કોઈ પણ અક્ષરોમાં લખી શકાય. એવું જરૂરી નથી કે કેપિટલમાં જ લખવી, સ્મોલમાં પણ લખી શકાય. ઓકે, બીજું, લાક્ષણિકતા અને ટેગની વચ્ચે હંમેશા કમ્પલસરી, ફરજિયાત એક સ્પેસ આપવી જ પડે, એક જગ્યા છોડવી જ પડે. કોની વચ્ચે? ટેગ અને લાક્ષણિકતાની વચ્ચે. ઓકે, પણ લાક્ષણિકતા અને તેની કિંમત, લાક્ષણિકતા અને કિંમત વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની મૂકવામાં આવે છે. આ ઇક્વલ ટુ ની નિશાની કેવી રીતે લખાય એ હું તમને આગળ બતાવું. ઓકે, હવે હેડર ટેગની લાક્ષણિકતા સૌથી પહેલા આપણે જોઈએ. એચટીએમએલ ના બધા ટેગોમાં પહેલો ટેગ છે હેડર ટેગ, કે જે લાક્ષણિકતા વાળો છે. હવે હેડરમાં H1 થી H6 6 ટેગ તો આપણે લખતા શીખી ગયા. તો એની લાક્ષણિકતા એક જ છે, હેડર ટેગની એક જ લાક્ષણિકતા, જેનું નામ છે અલાઇન, જે મથાળાની ગોઠવણ કરે. ગોઠવણ એટલે ગોઠવણી. આ મથાળાઓને તમારે વચ્ચે લખવું હોય, જમણી બાજુ લખવું હોય, ડાબી બાજુ લખવું હોય, તો જેને આપણે ગોઠવણ કહે છે. શું કહે છે? ગોઠવણ, ગોઠવણી, જેને ઇંગ્લિશમાં કહીશું અલાઇન. તો હેડર ટેગની એક જ લાક્ષણિકતા છે, જેનું નામ છે અલાઇન. અલાઇનનો સ્પેલિંગ બહુ જ અગત્યનો છે, ધ્યાનથી યાદ રાખી ગોખી જ નાખજો. ઓકે, હવે આ અલાઇન લાક્ષણિકતાને પહેલી કિંમત છે રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, હેડિંગને જમણી બાજુ ગોઠવવા હોય તો અલાઇનની કિંમત તરીકે રાઈટ શબ્દ આવે છે. કેવી રીતે લખાય? અલાઇન ઇક્વલ ટુ રાઈટ. પણ હેડિંગને વચ્ચે ગોઠવવા હોય, સ્ક્રીનમાં વચ્ચેની બાજુ, તો તમારે સેન્ટર શબ્દ વાપરવો પડે. તો કેવી રીતે લખાશે? અલાઇન ઇક્વલ ટુ સેન્ટર. હવે હેડિંગને ડાબી બાજુ, તમને યાદ હોય તો આપણે પહેલા H1 થી H6 જે હેડિંગ લખ્યા હતા, તો બધા જ હેડિંગ તમારા સ્ક્રીનમાં ડાબી બાજુ જ આવ્યા હતા. તો હેડિંગ હંમેશા મોટાથી નાના અક્ષરોમાં લખવાનું કામ કરે છે, પણ એ ડાબી બાજુ જ કરે છે. તો હેડિંગને તમે કશું જ ના કહો, અલાઇન લાક્ષણિકતા લખો નહીં હેડર ટેગમાં, તો ઓટોમેટિક બધા જ હેડિંગ કઈ બાજુ આવશે? ડાબી બાજુ. એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત, જેને કહેવાય છે
પૂર્વ નિર્ધારિત કિંમત તરીકે બાય ડિફોલ્ટ કિંમત તરીકે લેફ્ટ આવે છે. કોઈ પણ હેડિંગ ડાબી બાજુ ગોઠવશે, જે લખવું જરૂરી નથી. ઓકે, અહીંયા આગળ તમને હેડર ટેગની લાક્ષણિકતાનું એક ઉદાહરણ આપેલું છે. જુઓ કેવી રીતે લાક્ષણિકતા અને ટેગ લખાય. તો સૌથી પહેલા H1 ટેગ કૌંસમાં, પછી સ્પેસ આપવાની, કૌંસ પૂરો નથી કરવાનો. અલાઇન ઇક્વલ ટુ સેન્ટર. જુઓ અલાઇન ઇક્વલ ટુ સેન્ટરમાં ભેગું ભેગું લખ્યું છે મેં, એમાં વચ્ચે જગ્યા છોડવાની નથી. તો સ્પેસ ક્યાં આપવાની? ટેગ અને લાક્ષણિકતાની વચ્ચે. H1 જે ટેગ છે, સ્પેસ આપી, અલાઇન જે લાક્ષણિકતા છે, ઇક્વલ ટુ ની સાઇન, પછી સેન્ટર એ કિંમત છે, પછી જ કૌંસ પૂરો કરવાનો. અને પછી તમારો સાદો શબ્દ કમ્પ્યુટર શબ્દ મેં લખ્યું છે જે કૌંસમાં ના આવે, અને પછી છેલ્લે H1 ટેગ પૂરો. આ જ રીતે બધા ટેગ લખવાના. જો H2 ટેગમાં શરૂઆતમાં સ્પેસ આપી અલાઇન ઇક્વલ ટુ રાઈટ, તો બીજા નંબરનું હેડિંગ જમણી બાજુ લખાશે. પછી કૌંસ પૂરો કરી એપલ શબ્દ લખ્યો, H2 ટેગ પૂરો કર્યો /H2 થી. હવે ત્રીજો હેડર ટેગ જુઓ H3, જેમાં મેં અલાઇન લાક્ષણિકતા લખી નથી. ધેટ મીન્સ કે આ H3 એટલે કે બનાના હેડિંગ સ્ક્રીનમાં ડાબી બાજુ આવશે, જે પૂર્વ નિર્ધારિત રીતે એટલે કે બાય ડિફોલ્ટ લેફ્ટ જ હોય, એને લખવાની જરૂર નથી. ઓકે, H4 ટેગ સ્પેસ આપી અલાઇન લાક્ષણિકતા ઇક્વલ ટુ રાઈટ કિંમત, કૌંસ પૂરો, પછી મેંગો શબ્દ અને H4 ટેગ પૂરો /H4 થી. H5 અલાઇન ઇક્વલ ટુ સેન્ટર, કૌંસ પૂરો, ઓરેન્જ, H5 ટેગ પૂરો. અને છેલ્લો ફરીથી H6 ટેગ, જેમાં મેં અલાઇન લખ્યું નથી, તો આ ગ્રેપ્સ નામનું હેડિંગ સ્ક્રીનમાં ડાબી બાજુ આવશે. આ બધું જ આપણે કેવી રીતે લખાય એ હું તમને બતાવું. ઓકે, જો આ મારો ડેસ્કટોપ છે. ડેસ્કટોપમાં નીચે સ્ટાર્ટ બટન ની બાજુમાં સર્ચમાં ક્લિક કરી તમે નોટપેડ લખશો NOT, તો તરત જ નોટપેડનો આઇકોન દેખાશે, જેમાં ક્લિક કરવાની. ક્લિક કર્યા બાદ નોટપેડ આવી રીતનું નાનું દેખાશે, તો એના ટાઇટલ બારમાં જમણી બાજુ મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરી દેવાની, એટલે નોટપેડ તમારું મોટું થઈ જશે. હવે હું પહેલો ટેગ લખું છું HTML. યાદ છે કેવી રીતે લખાય? કૌંસમાં શિફ્ટ કી વડે કૌંસ કરવાનો, લેસ ધેન ગ્રેટર ધેન. હવે બીજો ટેગ છે હેડ. તો હેડ વિભાગ એવો છે કે જેમાં ટાઇટલ ટેગ આવે, ટાઇટલ ટેગ પૂરો કરવાનો, હેડ વિભાગ પૂરો કરવાનો, પણ હેડ વિભાગ લખવો કમ્પલસરી નથી, ફરજિયાત નથી. હેડ વિભાગ ના લખવો તો બી ચાલે. હવે આપણે નહીં લખીએ, હવે આપણે સીધું કયો ટેગ લખીશું? કયો વિભાગ? બોડી. ઓકે, બોડીમાં મારે પહેલો ટેગ લખવાનો છે H1, પણ કૌંસ પૂરો નથી કરવાનો. 1 પછી સ્પેસ આપીને લાક્ષણિકતા લખીશ, જેનું નામ છે અલાઇન. સ્પેલિંગ ખાસ યાદ રાખજો. ઓકે, હું લખીશ અલાઇન બરાબર સેન્ટર. ફરીથી H1 પછી સ્પેસ આપવાની. આ સ્પેસ દેખાય છે ને, એક જ સ્પેસ આપવાની, વધારે નહીં આપવાની. પછી તમારી લાક્ષણિકતા અલાઇન, પછી સ્પેસ નથી આપવાની, ઇક્વલ ટુ ની સાઇન કરી તરત જ કિંમત લખવાની સેન્ટર. બહુ જ અગત્યનું છે, ધ્યાન રાખજો, આમાં વચ્ચે સ્પેસ આવે નહીં. તો સ્પેસ ક્યાં લખવાની? ટેગ અને લાક્ષણિકતાની વચ્ચે છે. ઓકે, અને તમારો સાદો શબ્દ, સાદી માહિતી હું અહીંયા લખીશ કોમ્પ્યુટર, કોઈ પણ લખી શકો તમે, અને H1 ટેગ પૂરો. ઓકે, આ રીતે બીજો ટેગ લખીશ H2 સ્પેસ આપીને અલાઇન બરાબર રાઈટ, કૌંસની બહાર સાદો શબ્દ હું અહીંયા લખીશ એપલ, અને મારો ટેગ પૂરો. ઓકે, આ રીતે ત્રીજો ટેગ. મારે ડાબી બાજુ, ત્રીજા હેડિંગને ડાબી બાજુ છાપવું છે, એટલે હું અલાઇન ઇક્વલ ટુ લેફ્ટ લખીશ નહીં, કારણ કે પૂર્વ નિર્ધારિત હેડિંગ ડાબી બાજુ જ આવે બાય ડિફોલ્ટ. ઓકે, સાદો શબ્દ સીધો જ હું લખી નાખીશ બનાના, અને હું /H3 હેડર ટેગ પૂરો કરીશ. હવે પાછો આવશે ચોથો ટેગ H4 અલાઇન બરાબર સેન્ટર, કૌંસની બહાર આપણો સાદો શબ્દ હું લખીશ મેંગો, કોઈ પણ શબ્દ લખી શકો તમે. અહીંયા આગળ ચોથું હેડિંગ પણ પૂરું. હવે હું આપીશ પાંચમું હેડિંગ H5, અંદર જ કૌંસમાં જ જગ્યા છોડીને અલાઇન બરાબર
રાઈટ કૌંસની બહાર હું કોઈ પણ શબ્દ લખીશ અને પછી એ ટેગ પૂરો કરી દઈશ /h5 અને છેલ્લો ટેગ છે h6 એમાં અલાઈન લખતી નથી સાદો શબ્દ લખી નાખી સીધું HBK અને આપણો ટેગ પૂરો /h6 બસ મારું અહીંયા લખવાનું બી પતી ગયું હવે હું બોડી ટેગને પૂરો કરી દઈશ /body અને હું HTML પણ પૂરો કરી દઈશ /html વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ફાઇલને શું કરીશું સેવ કંટ્રોલ S કરું છું ફાઇલમાં જતી નથી કંટ્રોલ S વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ તમે ફાઇલને સેવ કરશો તો આ રીતે તમને નામ પૂછશે આ નામમાં તમારે ડાબી બાજુ ડેસ્કટોપ સિલેક્ટ કરવાનું ડેસ્કટોપ સિલેક્ટ કર્યા પછી નીચે ફાઇલ નેમ હોય ત્યાં આગળ ક્લિક કરીને ભૂસી નાખવાનું અને કોઈ પણ નામ લખી શકો હું અહીંયા લખું છું XY પણ કમ્પલસરી તમારે ડોટ કરીને HTML લખવું પડે હું અહીંયા લખું છું XYZ.html સ્પેસ આપવાની નહીં ઓકે XYZ નામ છે મારી ફાઇલનું કયું નામ છે XYZ.html હું સેવ બટન પર ક્લિક કરીશ હવે મારી આ ફાઇલને હું જમણી બાજુથી મિનિમાઇઝ કરી દઉં છું મિનિમાઇઝ કર્યા પછી તમારા ડેસ્કટોપમાં જુઓ અહીંયા XYZ નામનું આઇકોન છે જેમાં એકવાર ક્લિક કરી રાઈટ ક્લિક કરવાની અને એમાં ઓપન વિથમાં તમારા કમ્પ્યુટરમાં ઘણા બધા બ્રાઉઝર હોય ગૂગલ ફાયરફોક્સ ઇન્ટરનેટ એક્સપ્લોરર આપણે અહીંયા ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરીશું ઇન્ટરનેટ એક્સપ્લોરર પર ક્લિક કરવાની ક્લિક કરશો એટલે તરત જ તમારું અહીંયા વેબ પેજ જોવા મળશે જો વચ્ચે કંઈ પણ ખુલેલું હોય તેને ક્લોઝ કરી દેવાનું હવે પહેલો હેડિંગ છે કમ્પ્યુટર શબ્દ જે સ્ક્રીનમાં વચ્ચે દેખાય છે યાદ છે આપણે અલાઇન ઇક્વલ ટુ સેન્ટર લખ્યું હતું હવે બીજું હેડિંગ હતું H2 માં રાઈટ સાઈડ અલાઇન ઇક્વલ ટુ રાઈટ તો એ એપલ શબ્દ રાઈટ છે ત્રીજા હેડિંગમાં H3 એટલું જ લખ્યું બનાનામાં યાદ છે તો બનાના ડાબી બાજુ આવી ગયું હવે પાછું મેંગો સેન્ટરમાં ઓરેન્જ રાઈટ સાઈડ અને પાછું HBK શબ્દ લેફ્ટ સાઈડ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે સાંભળજો બહુ જ અગત્યનું કામ હવે હું તમને કહેવા જઈ રહી છું જો નીચેથી મારા ડેસ્કટોપમાં નીચે ટાસ્ક બારમાં નોટપેડ દેખાય છે આ નોટપેડને મારે ખોલવું હોય તો માઉસથી તો હું ક્લિક કરી જ શકું છું પણ મારે માઉસને વાપરવું નથી તો હું ઓલ્ટર કી દબાઈ રાખીશ અને એક વખત ટેબ કી દબાઈને છોડી દઈશ તો મારી પાસે સ્ક્રીનમાં નોટપેડ ખુલી જશે આ નોટપેડમાં કંઈ પણ ચેન્જીસ આપણે કરીએ જો હું ચેન્જ કરું છું આ મેં બધું તમને લાસ્ટ ટાઈમ બતાવ્યું હતું આ વારે વારે વાપરવાનું છે એટલે હું તમને બતાવું છું ફરીથી HBK શબ્દ પૂછી અને હું લખીશ ગ્રેપ્સ GRAPES તો ગ્રેપ્સ મેં સુધાર્યું છે છઠ્ઠા હેડિંગમાં તો મેં સુધાર્યા પછી કમ્પલસરી નોટપેડમાં મારે સેવ કરવું પડે કંટ્રોલ S પહેલી વાર તમે કંટ્રોલ S કરો તો તમને અહીંયા આગળ નામ પૂછે પણ બીજી વાર ત્રીજી વાર કંટ્રોલ S કરશો તો નામ પૂછશે નહીં સીધું સેવ થઈ જશે હવે ઓલ્ટર કી દબાઈ રાખી અને ટેબ દબાવવાનું તો જો તમારા કમ્પ્યુટરમાં જેટલા પણ પ્રોગ્રામ ખુલ્લા છે ને એ બધા જ તમને અહીંયા દેખાશે નાના નાના સ્ક્રીનમાં તમારે જે જોતું હોય તેના પર તમારું અહીંયા આગળથી ટેબ થી સિલેક્શન લઈ જવાનું અને પછી ટેબ કી છોડી દેવાની ઓલ્ટર કી છોડી દેવાની આવી ગયું આપણું બ્રાઉઝર ઓકે હવે બ્રાઉઝરમાં મારે જો છેલ્લું હેડિંગ જે છે HBK એની બદલે આપણે ગ્રેપ્સ કર્યું હતું જે થયું નથી તો એના માટે આપણે બ્રાઉઝરમાં સુધારો જોવો હોય તો તમારે કીબોર્ડમાંથી ફંક્શન કી F5 દબાવવી પડે F5 જો હું F5 દબાઈશ તો HBK નું ગ્રેપ્સ થઈ ગયું દેખાય છે ભઈ છોકરાઓ ફરીથી આપણે શું કામ કર્યું ઓલ્ટર કી દબાઈને ટેબ દબાવવાનું નોટપેડમાં સુધારો કરવાનો કમ્પલસરી કંટ્રોલ S થી સેવ કરવાનું ફરી ઓલ્ટર ટેબ થી બ્રાઉઝરમાં જવાનું અને અહીંયા શું દબાવવાનું F5 રિફ્રેશ ઓકે તો વિદ્યાર્થી મિત્રો નોટપેડમાં કોઈ પણ જાતનો સુધારો કરીએ તો ફરજિયાત નીચે પ્રમાણે કામ કરવાનું જ કયું કામ નોટપેડમાં કંટ્રોલ S કીબોર્ડમાં ઓલ્ટર ટેબ અને વેબ બ્રાઉઝરમાં F5 ફંક્શન કી પણ તમારી સામે આંખો ખોલીને સ્ક્રીનમાં જોવાનું અમુક લોકો શું કરશે અમુક છોકરાઓ કે નોટપેડમાં જ F5 દબાઈ દેશે ઓલ્ટર ટેબ કરશે જ નહીં ઉતાવળમાં કંટ્રોલ S ઓલ્ટર ટેબ F5 ફટાફટ કરવા જશે તો નોટપેડમાં જો તમે F5 ફંક્શન કી દબાવશો ને તો નોટપેડમાં તમારા ડેટ એન્ડ ટાઈમ આવી જશે લખાઈને
એટલે જોવાનું કે બ્રાઉઝર ખુલ્યું છે કે નહીં, પછી જ F5 ફંક્શન કી દબાવવાની. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેડર ટેગની લાક્ષણિકતા શીખ્યા. બીજા આગળ ઘણા ટેગ બી છે અને ઘણી લાક્ષણિકતાઓ પણ છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓકે, બાય.